સુરતમાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કમળ ખીલવ્યું હતું અને એ જ રીતના મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ મતદાન પહેલા જ કમળ ખીલશે એવી રીતના સવાલો થઈ રહ્યા છે. કારણ કે હવે ચૂંટણી પહેલા છે ને એક નવી રાજનીતિનો જન્મ થઈ રહ્યો છે, તોડી ફોડી અને લઈ લેવાની રાજનીતિ. શું છે એની પાછળના કારણો, કઈ રીતના થયો છે કાંડ, એના વિશે વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું. ઇન્દોર લોકસભા બેઠક ઉપર આજે એટલે કે 29 એપ્રિલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિબમ એમણે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનો આ ખેલા સમજી શકે એના પહેલા તો અક્ષય બમ છે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ ગયા. આ સિવાય કોંગ્રેસ પક્ષના ડમી ઉમેદવાર લીલાધર નાથુલાલ ચૌહાણ હતા, એમનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે ઇન્દોર બેઠક ઉપર કોંગ્રેસના એક પણ ઉમેદવાર ચૂંટણી નથી લડવાના. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારની અંદર કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય છે, એમણે અક્ષય કાંતિબમ જે છે એમની સાથે સેલ્ફી શેર કરી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું હતું કે ઇન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર જે છે અક્ષય કાંતિબમ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ પ્રમુખ વીડી શર્માએ એમનું સ્વાગત કર્યું હતું. ઇન્દોર લોકસભા સીટ ઉપર ચૂંટણી માટે 25 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. 29 એમણે જો વાત કરીએ તો 29 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લો દિવસ હતો, આજનો દિવસ. કોંગ્રેસે કોઈ પણ સમાચાર એમને મળે એ પહેલાં તો કૈલાશ વિજયવર્ગીય છે એમણે આખું ઓપરેશન છે પાર પાડી દીધું છે. ઇન્દોરમાં લોકસભા ચૂંટણી માટે હવે 13 મેના રોજ મતદાન થવાનું છે અને 4 જૂને મતદાનની જે મતગણતરી છે એ પૂરી થવાની છે. આ બધું થઈ રહ્યું છે ત્યારે એક સવાલ અહીંયા એ થાય કે કોંગ્રેસે જેને ઉમેદવાર બનાવ્યા છે એ કાંતિબમ છે કોણ? તો 24 એપ્રિલના રોજ એમણે ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટમાં બમે પોતાની કુલ સંપત્તિ છે 57 કરોડ રૂપિયા જાહેર કરી છે. ખાસ વાત અહીંયા એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે ગાડી પણ નથી. જો કે 14 લાખ રૂપિયાની તો એ ઘડિયાળ પહેરે છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિબમ એમની પાસે 8.50 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે, 46 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે, વ્યવસાય ઉદ્યોગપતિ છે, એમની વાર્ષિક આવક 2.63 કરોડ રૂપિયા છે, એમની પાસે 41 કિલો ચાંદી અને 275 ગ્રામ સોનું પણ છે. અક્ષય કાંતિબમના પત્ની છે રીચાબમ, એમની પાસે 3 કિલો સોનું છે અને 9.3 કિલો ચાંદી છે. 21 કરોડ રૂપિયાની કુલ સંપત્તિની એમની માલકીન છે, એવી રીતના વાત છે. એમની પત્ની અને એમના 2 બાળકો છે અને પૂરા પરિવારની 78 કરોડ રૂપિયા મિલકત થાય છે. અક્ષય કાંતિબમ છે એમણે પોતાના માટે 3.63 કરોડ રૂપિયાની અને પત્ની માટે 3.45 કરોડ રૂપિયાની લોન પણ લીધી છે, જ્યારે એમની પત્નીને 74 લાખ રૂપિયા અને પિતાને 10 લાખ રૂપિયાની લોન પણ અપાવડાવી છે. બમ પાસે રિયલ એસ્ટેટમાં 2.63 કરોડ રૂપિયાની લોન છે અને ઇન્દોરના તિલકનગર પાસે જર્નાલિસ્ટ કોલોનીમાં એનું એક મકાન પણ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરીએ તો એમની સંપત્તિ બમ કરતાં 28 ગણા ઓછી છે. એ જ સમયે ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ ગણવામાં આવે છે એ ઇન્દોર સંસદીય ક્ષેત્રમાં વર્તમાન જે સાંસદ છે શંકર લાલવાણી, એમણે ટિકિટ આપી છે. લાલવાણી પાસે 1.95 કરોડ રૂપિયાની સંપત્તિ છે. હવે હમણાં જ ગુજરાતની સુરત બેઠકની આપણે વાત કરીએ તો એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે મુકેશ દલાલ છે બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હતા અને આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ નામાંકન જે કરે એના પછી જે કંઈ પણ છે આખો ખેલ થયો હતો. પછી રિટર્નિંગ ઓફિસર આવ્યા હતા, ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું અને ટેકેદારોની સહી છે એ મામલે પણ આખી જે કવાયત છે કરવામાં આવી હતી અને કોંગ્રેસના છેલ્લે શું થાય છે કે જે કોંગ્રેસના ઉમેદવાર છે એમનું ફોર્મ છે એ રદ થઈ જાય છે. એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મુકેશ દલાલ એ બિનહરીફ જાહેર થાય છે, કારણ કે બાકીના જે 8 લોકો હતા અપક્ષમાં કે બીજા કોઈ પક્ષમાં એ લોકો પણ પોતાનું ફોર્મ છે એ ખેંચી લે છે અને આવી રીતના સુરતની જે લોકસભા વિસ્તાર છે એ બિનહરીફ ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ઇન્દોરમાં પણ એવું થવાનું છે કે કેમ? નહીં, ઇન્દોરમાં એવું નહીં થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ એક જ નથી હોતી. અપક્ષના પણ લોકો હોય છે અને બીજા સ્થાનિક પક્ષના પણ લોકો હોય છે જે ફોર્મ ભરી અને ઉમેદવારી છે નોંધાવતા હોય છે અને ચૂંટણી લડતા હોય છે. એટલે જે બિનહરીફ છે એ તો નથી થવાની, પણ આમાંથી કોંગ્રેસ છે એ હટી ગઈ છે. બાકીના જેટલા પક્ષો છે હવે એની સાથે શું થશે એ જોવાનું રહેશે. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.